પાછલા મતદાનમાં નર્મદા જિલ્લાની મતદાનની ટકાવારી ઊંચી રહી છે અને આ વખતની લોકસભાની ચૂંટણીમાં પણ ઊંચી મતદાન ટકાવારી આવે તે માટે તંત્ર પ્રયત્નશીલ બન્યું છે। અંતરિયાળ વિસ્તાર ગણાતા ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે તે માટે તંત્રએ કામગીરી શરૂ કરી। સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટી દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હીલચેરની ફાળવણી કરવામાં આવશે, જેને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે। મતદાન સમયે પિંક ઓટો ડ્રાઈવર સાથે ગરુડેશ્વર તાલુકાના ગામમાં જઈ અશક્ત દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવશે। એટલે જિલ્લા વહીવટીતંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમ પ્રાધિકરણ દ્વારા શારીરિક અસક્ષમતાને કારણે મતદાનથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ એકતાનગરના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તરફથી અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા વતી પ્રાંત અધિકારી રાજપીપળાના ડોક્ટર કિશન ગઢવી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા। સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીનું વહીવટીતંત્ર વચ્ચે જે દિવ્યાંગ મતદારો અને જે સિનિયર સિટીઝન છે એમને મતદાનના દિવસે મતદાન મથક પર લઈ જવા માટે એક સુવિધા આપવાના શુભ આશયથી આ એક એમઓયુ કરવામાં આવેલ છે। અત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી ઉદિત અગ્રવાલ સાહેબ જે એસેસિબિલિટીના ઓબ્ઝર્વર પણ છે અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી શ્વેતા તેવટિયા મેડમના માર્ગદર્શન હેઠળ આ એમઓયુ કરવામાં આવેલા છે।